ડભોઈમાં માગસર સુદ બીજ નિમિત્તે બહુચર માતાના મંદિરે આનંદ ગરબા મંડળ દ્વારા ગરબાનું આયોજન કરી માતાજીને રસ રોટલીની પ્રસાદી ધરાવવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આજે માગસર સુદ બીજ છે, જ્યારે બહુચરમાને એમના ભક્ત વલ્લભ ભટ્ટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માગસર માસમાં રસ રોટલીની નાત જમાડવા કહ્યું, પણ માગસર માસમાં રસ મળે નહીં એ માટે નાગરીનાથે મસ્કરી કરી। માને ચિંતા થઈ કે હવે માગસર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે, તો માને ચિંતા થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંને જતા રહ્યા। તો બંને માને ચિંતા થઈ બપોર 12 વાગે કે નાત ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં, એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માગસર સુદની 1732 સાલ હતી। માગસર સુદ બીજના દિવસે રસ રોટલીની નાત જમાડી અને ભક્તની જય જયકાર કરાવ્યો। ત્યારથી આ રસ રોટલીનું મહાત્મય જણાઈ આવ્યું છે અને ડભોઈમાં અમે 12 વર્ષ પૂરા કરીને 13 વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે, માના ગુણ ગાઈએ છીએ અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક માં બધાની ઈચ્છા પૂરી કરે છે। ગામમાં પૌરાણિક મંદિર બહુચરમાનું આવેલું છે। આજે માગસર સુદ બીજ છે, જ્યારે બહુચરમાને એમના ભક્ત વલ્લભ ભટ્ટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માગસર માસમાં રસ રોટલીની નાત જમાડવા કહ્યું, પણ માગસર માસમાં રસ મળે નહીં એ માટે નાગરીનાથે મસ્કરી કરી। માને ચિંતા થઈ કે હવે માગસર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે, તો માને ચિંતા થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંને જતા રહ્યા। તો બંને માને ચિંતા થઈ બપોર 12 વાગે કે નાત ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં, એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માગસર સુદની 1732 સાલ હતી। માગસર સુદ બીજના દિવસે રસ રોટલીની નાત જમાડી અને ભક્તની જય જયકાર કરાવ્યો। ત્યારથી આ રસ રોટલીનું મહાત્મય જણાઈ આવ્યું છે અને ડભોઈમાં અમે 12 વર્ષ પૂરા કરીને 13 વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે, માના ગુણ ગાઈએ છીએ અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક માં બધાની ઈચ્છા